રાજ્યમાં હવે વહેલી પરોઢે ગુલાબી ઠંડીનો અહેસાસ થવા લાગ્યો છે। મોટાભાગના શહેરોના તાપમાનમાં ઘટાડો નોંધાયો। વહેલી સવારે તાપમાનમાં ઘટાડો થતાં ઠંડીનો ચમકારો હવે અનુભવાઈ રહ્યો છે। વહેલી પરોઢિએથી જ ગુલાબી ઠંડીની અસર જોવા મળી રહી છે। રાજ્યમાં વહેલી સવારથી હવે ઠંડીનો ચમકારો જોવા મળી રહ્યો છે। મોટાભાગના શહેરોના તાપમાનમાં ઘટાડો નોંધાયો છે। વહેલી સવારથી તાપમાનમાં ઘટાડો થતાં ઠંડીનો અહેસાસ લોકો રાજ્યવાસીઓ કરી રહ્યા છે। તો આ જ મુદ્દા પર સંવાદદાતા મૌલિક ઉપાધ્યાય લાઈવ જોડાઈ ગયા છે। મૌલિક પાસેથી વિગત જાણીએ। મૌલિક, ધીમે ધીમે હવે ગરમી ઘટી રહી છે અને તાપમાનમાં ઘટાડો નોંધાવાથી ઠંડીમાં ધીમે ધીમે હવે લોકો અનુભવાઈ રહ્યા છે। ઠંડીનો વધારો થઈ રહ્યો છે। રાજ્યમાં અત્યારે ઠંડીની શું પરિસ્થિતિ છે? તાપમાન કેટલું ઘટ્યું? બિલકુલ સંજીવની, જે રીતે રાજ્યમાં ચોમાસાએ વિદાય લીધી હોય તે પ્રકારના પરિસ્થિતિ છે તે જોવા મળી રહી છે અને છેલ્લા અઠવાડિયાથી રાજ્યના અલગ અલગ શહેરોમાં વહેલી સવારે ઠંડીના ચમકારો છે તે જોવા મળી રહ્યું છે અને રાત્રિના સમયે પણ શહેરવાસીઓ ઠંડીનો અનુભવ છે તે કરી રહ્યા છે। મોટા ભાગના શહેરો છે તેના લઘુત્તમ તાપમાન છે તેમાં ઘટાડો જોવા મળ્યો છે અને આ તાપમાનમાં 4 થી 5 ડિગ્રીનો ઘટાડો છે તે જોવા મળ્યો છે અને જેના કારણે ઠંડીનો અનુભવ છે તે શહેર સહિત રાજ્યવાસીઓ છે તે કરી રહ્યા છે। ખાસ આગામી 1 અઠવાડિયા સુધી આ પ્રકારની પરિસ્થિતિ રહે તેવી શક્યતા હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે। 1 અઠવાડિયા સુધી આ પ્રકારે વહેલી સવારે ઠંડી અને રાત્રિના સમયે પણ ઠંડીનો અનુભવ છે તે ગુજરાતવાસીઓ કરશે। જો કે હજુ પણ બપોરના સમયે જે તડકો છે તે પડી રહ્યો છે। બીજી બાજુ જો વરસાદની વાત કરીએ તો છેલ્લા 1 અઠવાડિયા દરમિયાન ગુજરાતના મોટા ભાગના વિસ્તારમાં વરસાદ છે તે નહિવત જોવા મળ્યો છે અને વરસાદે વિદાય લીધી હોય તે પ્રકારની પરિસ્થિતિ છે તે જોવા મળી રહી છે। જી, જાણકારી બદલ ધન્યવાદ મૌલિક।